फ्रेंड्स, आज આપણે શેર એકાઉન્ટિંગના જે પોઈન્ટ હતા એ આપણે જોશું। હવે ફ્રેન્ડ્સ, શેર એકાઉન્ટિંગમાં હું આજે તમને ઘણી બધી ડિટેલ છે એ બતાવીશ। એટલે કે શેર એકાઉન્ટિંગમાં જે તમે શેર માર્કેટમાં જે શેરની લેવેચ કરો ફ્રેન્ડ્સ, એની તમને જે બિલ મળે એને કોમન કોન્ટ્રાક્ટ ઇનવોઇસ કહેવામાં આવે છે। હું આજે તમને બંને બિલ બતાવીશ। અહીં કોમન કોન્ટ્રાક્ટનું બિલ પણ હશે અને જે પરચેસ ઓનલીનું છે એ પણ હશે। તો સૌપ્રથમ હું તમને અહીં બિલ બતાવીશ। અહીં તમે ફ્રેન્ડ્સ જોશો ફ્રેન્ડ્સ, ક્લિયરિટી થોડી ડલ છે, ન સમજાય તો પીડીએફમાં પણ હમણાં તમને બતાવું છું। અહીં તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે સેલ પરચેસના ઇનવોઇસમાં અહીં આ પ્રકારના બિલ જોવા મળતા હોય છે। અહીં સ્ટેટમેન્ટ આપેલું છે એનએસડીએલનું। શેર માર્કેટમાં ફ્રેન્ડ્સ, તમે શેરની લેવેચ કરો એમાં ઘણા બધા પ્રકારના ચાર્જીસ હોય છે, એટલે કે એ ટૂંકમાં એક્સપેન્સ હોય છે। તો આપણે એ એક્સપેન્સને સૌપ્રથમ ઇનેબલ કરવાના રહેશે। હવે ફ્રેન્ડ્સ, આપણે પીડીએફ પણ જોઈ લેશું, કોમન કોન્ટ્રાક્ટની જે પીડીએફ છે એ પણ જોઈ લેશું। અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો તમને ફ્રેન્ડ્સ ઘણી બધી ડિટેલ જોવા મળશે। અહીં સેટલમેન્ટ નંબર આપેલું છે, અહીં કોન્ટ્રાક્ટ નંબર નોટ છે એટલે કે બિલ નંબર આપેલા છે, અહીં ટ્રેડ ડેટ આપેલી છે। ત્યાર પછી નીચે જશો તો અહીં ઘણા બધા પ્રકારના એક્સપેન્સ આપેલા છે। અહીં પે આઉટ, પે ઇન, ઓર્ગેનાઇઝેશન એક્સપેન્સ આપેલા છે। ત્યાર પછી સેબીના, ત્યાર પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન એક્સપેન્સ, અહીં ઘણા બધા એક્સપેન્સ તમને જોવા મળશે। અહીં તમે તમારા એકાઉન્ટ વાઇઝ એ તમે ક્રિએટ કરી શકો। હવે ફ્રેન્ડ્સ, તમારામાં અમુક બ્રોકરેજ હોય તો એ અલગ પ્રકારના હોય છે, એટલે કે એમાં ચાર્જીસ ઘણા બધા વધી જતા હોય છે ફ્રેન્ડ્સ। અહીં મારે એક પણ ચાર્જ નથી, કારણ કે અહીં પ્લાન છે એટલા માટે। શેર માર્કેટમાં બ્રોકરેજના અમુક પ્લાન હોય છે, આટલાથી આટલા સુધીમાં તમે શેરના ટ્રાન્ઝેક્શન કરો ત્યાં સુધી તમારે કોઈ પણ ચાર્જ ભરવાનો રહેશે નહીં। હવે એ બધા ચાર્જીસ એડ કરવા હોય તો ક્યાંથી આપણે કરી શકીએ? તો અહીં સૌપ્રથમ આપણે મિરેકલમાં જશું। એમાં ફ્રેન્ડ્સ એક્સેપ્ટ શેરનું એક્સપેન્સનું સેટઅપ કરવાનું આવે છે। તો અહીં સેટઅપ માટે આપણે સૌપ્રથમ સેટઅપમાં જશું। એમાં ફ્રેન્ડ્સ શેર સેટઅપ, અહીં એક્સપેન્સ ડિટેલ આપેલી છે। અહીં બેકઅપનું ઓપ્શન પૂછશે, તો અહીં આપણે યસ કરી દેવાનું રહેશે। અહીં યસ કરીએ। અહીં તમને ઘણા બધા ડિફોલ્ટ એક્સપેન્સ છે એ આપેલા હશે, સ્ટેમ્પ ડ્યુટી, બીએસસી, ટ્રાન્ઝેક્શન ટેક્સ ને રાઉન્ડ ઓફ। તો અહીં તમે અહીંયા પીડીએફમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીં સ્ટેમ્પ ડ્યુટી, અધર ટેક્સ અને ઘણા બધા બીજા પણ ટેક્સ છે। આમાંથી પ્રાઇસ ના હોય એ તમે લઈ શકો છો। અહીં અધર ટેક્સ આપેલું છે, તો આપણે અધર ટેક્સ અહીં લઈ લેશું, અથવા તો નવું આપણે સેબીનું એક્સપેન્સ તૈયાર કરીશું। તો સૌપ્રથમ એના માટે એડ કરીશું। અહીં એડ, અહીં નામ લખીશું, અહીં અધર એક્સપેન્સ લઈ લેશું। અહીં ફ્રેન્ડ્સ ચાર્જીસ છે એનું એકાઉન્ટ આપણે ક્રિએટ કરીશું। એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ચાર્જ આપેલું છે એનું એકાઉન્ટ આપણે ક્રિએટ કરીશું।
અહીં એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. અહીં એકાઉન્ટ ઇફેક્ટ છે તો અહીંયા પણ યસ રાખીશું. ત્યાર પછી સિરિયલ નંબર છે તો અહીંયા સિરિયલ નંબરમાં આપણે 37 રાખી દઈશું. અહીં પ્રોડક્ટમાં એડ કરવાનું છે કે ડિડક્ટ તો અહીંયા એડ કરીશું. ત્યાર પછી અહીં કેલ્ક્યુલેશન છે તો અહીંયા ફિક્સ આઇટમ વાઇઝ રાખીશું. ત્યાર પછી અહીં પણ ફિક્સ રાખીશું, એન્ટર આપીશું. અહીં રીડ ઓનલીમાં આપણે નો રહેવા દેશું. ત્યાર પછી અકાઉન્ટ ટાઈપ આપે અહીં શેર એકાઉન્ટનો ઓપ્શન જોવા મળશે એ આપણે અહીં શેર એકાઉન્ટ કરી દઈશું. અહીં ઓકે મારી દઈશું ફ્રેન્ડ. આ રીતે તમે અહીં તમારા કોમન કોન્ટ્રાક્ટના બિલ મુજબ તમે એક્સપેન્સ બધા એડ કરી શકો ફ્રેન્ડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ. એસ્કેપ મારીને ઓકે આપી દેશો એટલે સેવ થઈ જશે. થેન્ક યુ.